તમને બધાને એક સવાલ પૂછું, એનો તમારા જવાબ મને દેવાનો છે। વર્ષો પહેલા એક સભા યોજાણી હતી। એ સભાની અંદર ગાંધીજી, નહેરુજી, ઇન્દિરા ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલ એ બધાનું ફૂલના હારથી સન્માન કરવામાં આવ્યું હતું। અને ચાલુ સભાએ અચાનક જ એક પાડો આવ્યો અને એ પાડાએ બધાને હાર ખાઈ ગયો, પણ ગાંધીજીનો હાર ન ખાઈ ગયો। તો શું કામ એ પાડો ગાંધીજીનો હાર ન ખાઈ ગયો? દો જવાબ હાલો। કેમ કે ઈ પાડો બધાના ફૂલના હાર ખાઈને ધરાઈ ગયો, એટલે ગાંધીજીનો ફૂલનો હાર નહીં ખાધો। ના, એ ખોટું। કેમ કે સાહેબ એને ઈ ગાંધીજીને પ્લાસ્ટિકનો હાર પહેરાયો હોય છે, તો જ નો ખાધો હોય ને પાડાએ। ના, એ ખોટું। ગાંધીજી ક્યાંક ઊંચી જગ્યા ઉપર બેઠા છે એટલે પાડો ત્યાં પહોંચીને હેકો હોય એટલે ગાંધીજીનો હાર નહીં ખાધો હોય। ના, એ તો હાવ ખોટું। સાહેબ તમે જ કહી દો ને, ખોટી રીતે હું ટાઈમ બગાડો છો? પેલા બુદ્ધિ વગર ના, કેમ કે ગાંધીજીના હાથમાં લાકડી હતી, પછી થોડો ગાંધીજીની બાજુમાં પાડો ચડે, મારીને આ લોકમાંથી પરલોકમાં ન પહોંચાડી દે। તમારા ચારેનું અહીંયા કાંઈ કામ નથી, તમે એને વિડીયો બનાવવા જાઓ। સાહેબ તમે અહીંયા આવો અને